તો જો સોનાપુરી આપણે પૂગી ગયા છીએ। આમ અંદર તો એટલો બધો ટ્રાફિક નથી, પણ છતાંય બાઇક વાળાઓને ને એને આવવા નથી દેતા। વન મારે મહાદેવ નો ચેલો શંખલો જય જય ગિરનારી જય ગિરનારી। કીર્તિદાનભાઈ ગઢવીએ હવે સ્ટેજ સંભાળ્યું છે। જય માતાજી બધાને। તો જો આજે છે શિવરાત્રી મેળાનો ત્રીજો દિવસ, આપણે ફરી પાછા ગાડી લઈને જઈએ છીએ। જોઈએ હવે આગળ ગાડીને જવા દઈ છે કે શું છે ટ્રાફિકની પોઝિશન। તો વિડીયો આગળ જોતા રહેજો, તમને આગળ બતાવશું કેવી છે આજની ટ્રાફિકની પોઝિશન। તો જો ગિરનાર દરવાજાથી ભૈડાવાવ બાજુ જઈએ છીએ, જોઈએ છે હવે ત્યાંથી ગાડીઓની સિચ્યુએશન શું છે, આગળ જવા દઈશ કે નહીં। તો જો ગાડીનો આખો રાઉન્ડ આપણે આમ ફેરવીને આવ્યા છીએ ને હવે આગળ ગેટ પાસે જોઈએ છીએ। હવે ટુ વ્હીલને પહેલાં તો જવા દેતા હતા, હવે આપણને લોકોને જવા દે છે કે નહીં એ જોઈએ આગળ। તો જો ગાડી તો જવા દીધી નથી, એટલે ગાડી ફરી પાછી આજે આપણે આપણા સમાજે પાર્કિંગ કરી દીધી છે અને હવે ગિરનાર દરવાજાથી હાલીને આપણે મેળાની મોજ લેવાની છે। તો જો સોનાપુરી આપણે પૂગી ગયા છીએ। આમ અંદર તો એટલો બધો ટ્રાફિક નથી, પણ છતાંય બાઇક વાળાઓને ને એને આવવા નથી દેતા। હવે જોઈએ આગળથી આપણને અહીંથી રિક્ષાનો મેળ આવે તો આપણે રિક્ષામાં બેસીને પાર્કિંગ ચોક પૂગી જાઉં। તો જો રિક્ષામાં પાર્કિંગ ચોકમાં ઉતરી ગયા છીએ, રિક્ષા મળી ગઈ હતી સોનાપુરીથી આપણને 20-20 રૂપિયામાં અહીંયા પૂગી ગયા છીએ ને હવે આપણે આગળ મેળાની માજ માણશું। હાલો તો જો અંદર ભવનાથમાં ટ્રાફિકનો માહોલ સારો છે। ગૌ માતાના આશીર્વાદ નીકળીએ સારી આત્મા હોય લઈ શકે મિત્રો। આપણી યાત્રાએ નીકળ્યા હોય આવા મિત્રો સરકારીઓ અંદર નીકળ્યા હોય આજે આપણે પહેલાં સીધું ભવનાથ મંદિરે જવાનો વિચાર છે। અહીંથી આપણે સીધા છે ને પહેલાં ભવનાથ મંદિરે જવું। ટ્રાફિક અંદર સારો એવો યથાશક્તિ યોગદાન કરતા જાઓ, ગૌ સેવા કરતા જાઓ। महानगरपालिका जूनागढ़ तमाम यात्रियों स्वागत करें। महानगरपालिका जूनागढ़ माहिती सेक्टर तमाम यात्रियों स्वागत करें। तमाम यात्रियों ચાલતા રહો। તમામ યાત્રિકોને વિનંતી સાઈડમાં હાલો, સાઈડમાં હાલો, વાહનને જવા માટેનો રસ્તો આપો। તમામ યાત્રિકોને વિનંતી। મહાનગરપાલિકા જૂનાગઢ માહિતી કેન્દ્ર તમામ યાત્રિકોનું હાર્દિક સ્વાગત કરે છે। મહાનગરપાલિકા જૂનાગઢ માહિતી કેન્દ્ર તમામ યાત્રિકોનું સ્વાગત કરે છે। હર્ષાબેન જયસુખભાઈ જેઠવા જ્યાં હોય ત્યાંથી દર્શક માહિતી કેન્દ્ર ઉપર આવે। હર્ષાબેન જયસુખભાઈ જેઠવા જ્યાં હોય ત્યાંથી દર્શક માહિતી કેન્દ્ર ઉપર આવે। વિજયભાઈ તમારી રાહ જોવે છે।
તમામ યાત્રિકોને વિનંતી સાઈડમાં આવો, વાહનને જવા માટેનો રસ્તો આપો. તમામ યાત્રિકોને વિનંતી સાઈડમાં આવો, વાહનને જવા માટેનો રસ્તો આપો. તમામ યાત્રિકોને વિનંતી સાઈડમાં આવો, વાહનને જવા માટેનો રસ્તો આપો. જૂનાગઢ મહાનગરપાલિકા તમામ યાત્રિકોનો હાર્દિક સ્વાગત કરે છે. તો જો ભવનાથ મંદિર પાસે આપણે પહોંચી ગયા છીએ. તો જો ભવનાથ મહાદેવ મંદિર આપણે પહોંચી ગયા છીએ. ફૂલ ટ્રાફિક છે અત્યારે મંદિરની અંદર. હર્ષાબેન જયસુખભાઈ જેઠવા લાઇટનો અને બધો શણગાર કર્યો છે મંદિરને. તો મંદિરે બહુ ટ્રાફિક હતું એટલે હવે આપણે આ પાર્થિવ બાપુના આશ્રમ બાજુ જઈએ છીએ. વાહનને જવા માટેનો રસ્તો આપો. તમામ યાત્રિકોની વિનંતી વાહનને જવા માટેનો રસ્તો આપો. માહિતી કેન્દ્રમાં હાજર થાય. હાલતા ચાલતાઓ રોડમાં ખોટી ટ્રાફિક કરવામાં. તો જો આપણે ભારતીય આશ્રમમાં અંદર જઈએ છીએ. ભારતીય આશ્રમ. તો જો અકાભાની એન્ટ્રી ભારતીય આશ્રમમાં થઈ ગઈ છે. આજના કલાકારમાં અકાભા છે ભારતીય આશ્રમમાં. આગળ જે ગાડી જાય છે એમાં અકાભા ગયા. તો જો અકાભા સ્ટેજ ઉપર ઉગી ગયા છે. जग तारण कारण देह धरे सत सेवा करे जग आप हरे जग तारण कारण देह धरे सत सेवा करे जग आप हरे आप हरे सुख घट में ज्ञान भरे जितना सुख
सदा मुख से उतरे ओ सड़री पुट बस कर रंग रमे सड़री पुट बस कर रंग में और रे वे सदा सुरवीरी में जो आनंद संत फकीर करे सतबोध जगत में आई रहे सच मार्ग को आज कहे सतबोध जगत में आई कहे सतमार्ग को दिखलाई कहे अरे गुरु गाम से बदलेगा कहे गुरु गुरु ज्ञान से बदले गाय कहे सता सत्य समझाई कहे ओ मन जीवा बने પછી મોજ કરે मर दीवा बने अजी मोज करे अरे मर दीवा बने પછી મોજ કરે વન મારે મહાદેવ નો તેનો શંખલો વગાડે વન મારે મહાદેવ નો તેનો શંખલો વગાડે શંખલાનો નાદ ને જોવા આઈ મહાદેવના મેળે હાલો રે પાર્વતી શંખલાનો નાદ ને જોવા આઈ મહાદેવના મેળે હાલો રે પાર્વતી વન મારે મહાદેવનો તેનો શંખનો વગાડે તો જો ભારતીય આશ્રમમાંથી આપણે બિરજુ બારોટના ડાયરાની મોજ લઈ અને નીકળી ગયા છીએ. તો હવે આગળ જોઈએ મેળામાં આપણે કઈ બાજુ જઈએ છીએ. વિડીયો આગળ જોતા રહેજો, હજી આગળ ઘણી બધી મોજ બાકી છે. તો જો હવે અત્યારે આપણે શિવોત્સવ કીર્તિદાન ગઢવીના ઉતારે આવ્યા છીએ. હવે આપણે ત્યાં આગળ ભજનને ડાયરાની મોજ માણશું. તો જો કીર્તિદાન ગઢવીના ઉતારે આપણે પહોંચી ગયા છીએ ને જ્યાં અત્યારે જો ભજન ડાયરાનું કાર્યક્રમ ચાલુ છે. કીર્તિદાન ગઢવી છે, રાજભા ગઢવી છે, બધા અલગ અલગ કલાકારો ત્યાં બેઠા છે. કીર્તિદાનભાઈને શાલ અને પાઘડીથી સન્માનિત કરવાના હોય એમને મંચ પર પધારવા માટે નમ્ર વિનંતી કરીએ. પાઘડીથી સન્માનિત કરી રહ્યા છે. તો જો કીર્તિદાન ગઢવીના ઉતારામાં કીર્તિદાનભાઈ ગઢવીએ હવે સ્ટેજ સંભાળ્યું છે, પણ ટ્રાફિક બહુ જાજુ છે, સ્ટેજ બહુ છેટું છે, એટલે હવે આપણે અહીંથી રજા લઈએ છીએ કારણ કે ટ્રાફિક બહુ જાજુ છે. હાલો હવે મેળામાં આપણે બીજી જગ્યાએ આગળ વધીએ.
તો જો કીર્તિદાન ગઢવીના ઉતારામાંથી નીકળીને હવે આપણે લક્ષ્મણ બાપુ બારોટના ઉતારામાં આવ્યા છીએ. ત્યાં હવે ભજન ને ડાયરાની મોજ આપણે માણશું. તો જોઈએ હવે ત્યાં કયા કયા કલાકાર છે. તો જો લક્ષ્મણ બાપુ બારોટના ડાયરામાં સંતવાણીની મોજ લઈને હવે આપણે નીકળી ગયા છીએ. અને હવે આપણે અહીંથી રામદાસ ગોંડલિયાના ઉતારામાં જવાનું છે. ત્યાં ભજન અને સંતવાણીની મોજ માણવાની છે. તો હાલો હવે આપણે જઈએ છીએ રામદાસ ગોંડલિયાના ઉતારે. તો જો હવે આપણે પહોંચી ગયા છીએ રામદાસ ગોંડલિયાના ઉતારે. જોઈએ હવે અંદર ત્યાં કયા કયા કલાકારો છે અને કેવી ભજનની મોજ હાલે. તો જો અહીંયા રામદાસ ગોંડલિયાના ઉતારે પણ ફૂલ ટ્રાફિક છે. ભજનમાં ફૂલ પબ્લિક છે. કલાકાર કોણ છે હજી કંઈ ખબર નથી પડી, પણ ટ્રાફિક પૂરેપૂરો છે. હવે હાલો આપણે આગળ હાલીએ અને જોઈએ કે કલાકાર કોણ છે અને કેવો ભજનનો માહોલ છે. ગોંડલિયાના ઉતારામાં ગોપાલ સાધુ અને સાથે કોઈક લેડીઝ કલાકાર છે. કોણ છે આપણને ખબર નથી, પણ ડાયરો એમનો હાલે. સુંદર મજાની ભજન રામદાસજીના મુખેથી પૂજ્ય નાના બાપુને ખૂબ ગમતી. અને આજે હું ટ્રાય કરું અને મારી છે આપ પણ આવો તો વધારે મજા આવશે. આવો ત્રણેય આપણે સાથે, બરાબર ને? સોંપ દિયા જીવન ભરતા बाल तुम्हारे हाथ में, बाल तुम्हारे हाथ में, बाल तुम्हारे हमारा नाम लो दादाजी के बापा आया घरे. तो रामदासजी તમારો વિડિયો મને 2-3 વાર બાપાએ બતાવ્યો ગઈ શિવરાત્રીનો. અને તમે ગાતા ગાતા રડી ગયા હતા. એટલે બાપા કે કાંઈક સૂર એવો લાગી જાય ને ગોપાલ ક્યારે,
એનું નક્કી નથી હોતું. ઘણા ભજનનો પ્રકાર છે. આપ જે કમ્પોઝ કર્યું છે સુંદર મજાનું. जीत तुम्हारे हाथों में, हार तुम्हारे हाथों में, हार तुम्हारे हाथों में, हार तुम्हारे हाथों में, हार તો જો રામદાસ ગોંડલિયાના ઉતારેથી આપણે ભજનની મોજ માણી લીધી, ગોપાલ સાધુને સાંભળ્યા, અને હવે આપણે 1:30 જેવું થયું છે. તો હવે આપણે ધીમે ધીમે મેળામાંથી બહાર જવાનું પ્રયાણ કરશું. આજનો આ આખો વિડીયો વધારે પડતો ઉતારા અને ડાયરા ઉપરનો જ છે. આજના વિડીયોમાં આપણે તમને ઉતારા અને ડાયરાની મોજ કરાવી છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે હજી 2 દિવસ મેળાના બાકી છે. હજી એ 2 દિવસનો પણ મેળો આપણે તમને બતાવશું. તો વિડીયોને ફૂલ સપોર્ટ કરતા રહેજો. અને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો. તો હાલે હવે મળશું કાલે શિવરાત્રિના ચોથા દિવસે, ત્યારનો નજારો તમને બતાવશું. આજનો વિડીયો હવે અહીંયા જ પૂરો કરીએ છીએ આપણે. રાધે રાધે.